તહેવારો પહેલા ભરૂચમાં રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા સુધારવા માટે વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ભરૂચમાં આવનારા ઈદે મિલાદના ઝુલુસ તેમજ શ્રાવણ માસના છડી, જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખી વિપક્ષ દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. તહેવારો દરમિયાન શહેરમાં લોકોને રોડ, રસ્તા, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ સહિતની મૂળભૂત સુવિધાઓ સારી રીતે મળી રહે તે માટે તંત્ર દ્વારા આગોતરી કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વિપક્ષે ખાસ કરીને રોડ, રસ્તાની સમસ્યા, ગંદકી અને બંધ સ્ટ્રીટ લાઇટ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી તહેવારો પહેલા સમસ્યાઓનું નિરાકરણ લાવવા નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, ઝુબેર પટેલ સહિતના નગરસેવકો જોડાયા હતા. ઈદે મિલાદુન નબીના જુલુસ તેમજ શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી, છડી નોમના તહેવારો આવવાના છે ત્યારે આજરોજ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરશ્રીને નાગરિકોને જરૂરી સુવિધા મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર તહેવાર દરમિયાન જે જુલુસનો તેમજ છડી નોમનો વિસ્તાર છે, જે વિસ્તારમાંથી જુલુસ નીકળવાના છે એ વિસ્તારના અંદર તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી કરવામાં આવે, સાથે સાથે સફાઈ યોગ્ય રીતે સારી રીતે સફાઈ કામગીરી થાય ને ડેલી કચરાને ઉપાડવાની કામગીરી કરવી જોઈએ. એની સાથે સાથે જે ફોગિંગ છે એ ફોગિંગ સતત દરેક વિસ્તારના અંદર થાય. એની સાથે જે ઝાડો છે, જે રસ્તા રૂટોના ઉપર જે ઝાડો આવી રહ્યા છે એ ઝાડમાં જે નડતરરૂપ ડાળીઓ છે એ ડાળીઓ કાપવાની કામગીરી, એની સાથે સાથે ધાર્મિક વિસ્તારોના અંદર ધાર્મિક સ્થળો પર નિયમિત પાણી મળી રહે તે માટેની રજૂઆત આજે કરવામાં આવેલી છે ચીફ ઓફિસરશ્રીને.